નમસ્કાર, બપોરના 3 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઈજાગ્રસ્તોને મળ્યા છે મંત્રી ઋષિકેશ પટેલ. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જઈને ખબર અંતર પૂછ્યા હતા. સયાજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. હાલ તો 3 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમને મળ્યા મંત્રી ઋષિકેશ પટેલ. મળીને ખબર અંતર પૂછ્યા હતા. આજે થયું છે એટલે એકંદરે ત્રણે અત્યારે સ્ટેબલ છે. કોઈ એવો એમની સાથે વાતચીત કરી છે ને વાતચીતમાં પણ એ માનવું પડે છે. ડોક્ટર સાથે પણ વાત કરતા, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે અને ડોક્ટર જે એમની સારવાર કરી રહ્યા છે એની સાથે પણ વાત કરતા અત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગંભીરા બ્રિજની મુલાકાત પણ લીધી. ગંભીરા બ્રિજની હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ સાથે જ રેસ્ક્યુ કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. કહ્યું કે બ્રિજને લઈને રજૂઆતો તો મળી હતી અને રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થતા જ સ્થળ મુલાકાત લીધી છે. જોકે વ્યવસ્થા ન ખોરવાય તે માટે ઘટના સમયે આવવાનું ટાળ્યું હતું, પરંતુ મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હજુ ચાલી રહી છે. 30 દિવસમાં સમગ્ર તપાસ પૂરી કરીને રિપોર્ટ કરવામાં આવશે. બ્રિજનું મેન્ટેનન્સ હતું, ક્યાંક અધિકારીઓમાં ચૂક થઈ છે તેવું પણ મંત્રીએ કહ્યું. આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે. બધા સાધનો નીકળી ગયા છે. એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે. સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો. પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ. ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે. વડોદરા પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકોના જે મોત છે તે થયા છે. હજુ પણ 2 લોકો લાપતા છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા આરોગ્ય મંત્રી તેમજ જે માર્ગ અને મકાન વિભાગના જે મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ તેઓ અહીં પહોંચ્યા છે. સમગ્ર પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે છેલ્લા 48 કલાકથી આજે ગંભીરા બ્રિજ છે અને તેની નીચે દટાયેલા જે તમામ વાહનો છે અથવા તો જે તમામ ફસાયેલા લોકો હતા તેમને બહાર કાઢવાની જે રેસ્ક્યુ કામગીરી છે તે ચાલી રહી છે. અને હવે આ જે મંત્રી છે તે અહીં પહોંચ્યા છે અને સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવશે. હજુ પણ આ જે સ્લેબ પડેલો છે તેને રેસ્ક્યુની જે કામગીરી છે તે ચાલી રહી છે. 2 લોકો લાપતા છે તેમને પણ શોધવાની કામગીરી છે તે હાલ યથાવત છે. NDRFની જે વિવિધ ટીમો છે તે કે જે બોટ લઈ અને આખી આ જે નદી છે તે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી છે. જોકે જે રીતે સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે અને 4 જેટલા જે ઇજનેરો હતા કે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે અને રાજ્ય સરકારની કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક ઇજનેરો છે તેમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. હજુ પણ જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવાની કામગીરી છે તે ચાલુ છે. છેલ્લા 48 કલાકથી આખું આજે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. NDRF તેમજ જે SDRF તેમજ ફાયર વિભાગની જે વિવિધ ટીમો છે તે હાલ કામગીરી કરી રહી છે. કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત.